એ વસ્તુ પાકી રાખજો અને આ વિડીયોને તમે સેવ કરી રાખજો, કારણ કે જો તમે મારો વિડીયો જોયા પછી પણ આ ખાંડનો ઉપયોગ કરતા હશો તો તમારે આ વિડીયો જોવાની જરૂર પડશે અને 100% પડશે, કારણ કે મેં જે પણ અત્યાર સુધીમાં વિડીયો બનાવ્યા છે એ તમામ અનુભવ ઉપર બનાવ્યા છે। અનુભવ વગરની ખોટી વાત કે મોટી વાત આપણે ક્યારેય કરી નથી। એટલે કહેવાનો મતલબ મારો કે જે તમારી આંખે જુઓ એ ખવડાવો, જે આપણા પૂર્વજો આપણા ગઢિયાઓ પશુપાલન જે વર્ષોથી કરતા આવ્યા છે ને એમાં જે ખોરાક આપે છે એ ખવડાવો। લોકોની વાતોમાં આવીને કે અડધા લીટરની વધારે લાલચ કરીને તમે પશુની સાથે જે વસ્તુ આ કરો અને પછી પાછા તમે ફરિયાદ કરો કે મારું પશુ રિપીટ થાય છે, 2 વર્ષથી થોભાણું નથી, 2 વર્ષથી પ્રેગ્નન્સી રાખતું નથી, 3 વર્ષ થઈ ગયા છે ને હવે તો થોભાતું નથી, આવા પ્રશ્નો પછી કદાચ આવશે। અમારી બાજુની સાઈડમાં કોઈ પણ પ્રકારનું એનું નામ નથી, ફક્ત ને ફક્ત ખાણ શબ્દ વાપરવામાં આવ્યો છે। ખાણ કે ખાણ શબ્દ વાપરીને એ વસ્તુ વેચાય છે, પશુને 2 ફાર્મ ખવડાવાય છે। મેં પણ 6 મહિના ખવડાવ્યું છે। ખોટું કોઈ વસ્તુ કે ખોટી વાત કરવાની થતી નથી, કારણ કે મેં જે રિઝલ્ટ મેળવ્યું, કારણ કે ગામની અંદર ચર્ચા થાય તો એ વસ્તુનું હું અહીંયા જે કાંઈ પણ પ્રયોગ કરું એ પ્રયોગમાં મને રિઝલ્ટ શું મળ્યું એ રિઝલ્ટ મેળવી અને પછી હું તમને કહું છું। કારણ કે એક વસ્તુમાંથી 2 ભાગ મળ્યા, જે ભાગ તેલ છે એ આપણે ઉપયોગ કરીએ છીએ અને એની પછીનો જે ભાગ છે પોપડી એ પશુને આપીએ છીએ। એ જ રીતે ટોપરાને પીલ્યા પછી એનું તેલ આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એને વધેલી જે ટોપરાનું જે ખોળ છે એ આપણે પશુને દઈએ છીએ। અંદર કોઈક એવી વસ્તુ છે કે જે એને એટલું બધું પ્રેશર આપી દે છે કે એ દૂધ કાઢવા ઉપર મજબૂર થઈ જાય છે અને જ્યારે પણ પશુ મજબૂરીમાં દૂધ કાઢે ત્યારે એક વસ્તુ મેં મોટામાં મોટી નોટ કરી કે એ પશુ ખાય ગમે એટલું, દૂધ ભલે વધારે કરે પણ એ પશુ દિવસે ને દિવસે પડતું જાય છે, નબળું પડતું જાય છે। હાલો મિત્રો, નમસ્કાર, મિસ્ટર તબેલાવાલા। મિત્રો, ઘણા બધા વ્યક્તિઓને ફોન મેસેજમાં બધી વસ્તુ આપણે સમજાવતા રહીએ છીએ અને બહુ ઝાઝા બધા હવે મેસેજ પણ આવવા મળ્યા છે। જેમ જેમ ફેમિલી મોટું થતું જાય એમ મારે પણ અત્યારે જવાબ દેવાનું પ્રેશર વધતું જાય। એનું કારણ પ્રેશર શબ્દ એ માટે વાપર્યો છે કે બધી બાજુથી કામથી ઘેરાયેલા, સાથે સાથે બધા વ્યક્તિઓના કોલ અને મેસેજ આવે અને આ કોલના મેસેજના જવાબ ન આપીએ તો ઘણીવાર કેવું થાય કે એના પશુને કંઈક પ્રોબ્લેમ હોય, એના પશુ કંઈક બીમાર હોય, ક્યાંક અટકીને ઊભા હોય અને એવા સમયની અંદર મારે કોઈ પણ સંજોગે એક દિવસ નહીં તો બીજા દિવસે રિપ્લે કરવા પડે, કારણ કે એ વ્યક્તિ મારા ભરોસે છે અને એ ભરોસો મારે જાળવી રાખવો, સાથે સાથે એનું પશુને કાંઈ જે પ્રોબ્લેમ થઈ છે એનું સોલ્યુશન આપવું એ મારી ફરજ બની જાય છે। મિત્રો, આજનો જે આ ટોપિક છે એ ટોપિક આપણો ખાસ કરીને ખોરાક માથે છે અને આનું ટાઇટલ પણ આપણે એવું રાખવાનું છે કે જો તબેલો બંધ કરી દેવો હોય તો આ વસ્તુ ખવડાવજો, અથવા તો ટાઇટલ એવું રાખીએ કે તમે આ વસ્તુ ખવડાવશો તો તમારો તબેલો જરૂરથી બંધ થઈ જશે। કારણ આવા શબ્દો વાપરું છું એનું કારણ કે મેં પોતે આ વસ્તુ, આ ખોરાક ઉપર 6 મહિના સુધી પાકું રિસર્ચ કર્યું, મારા પોતાના તબેલામાં ઉપયોગ કર્યો, મારા પોતાના પશુ ઉપર ઉપયોગ કર્યો, કારણ કે લોકો બધા બહુ કહેતા હતા કે ખવડાવો એટલે તરત દૂધ વધી જાય છે અને મને પણ દેખાડો કે દૂધ વધે છે, એમાં ના નહીં। હવે ખોરાક વસ્તુ કેવી છે કે તમે ગાયને આપો છો તો ધીમે ધીમે 3જા દિવસે રિઝલ્ટ મળે છે, ભેંસને આપો છો તો 5 થી 7 દિવસે રિઝલ્ટ મળે છે। હવે જે ગાયની અંદર રિઝલ્ટ એ રિઝલ્ટ તમને સીધું બીજા ટકે મળે, એટલે ઓલું આપણે એક પિક્ચર જોયું તો આપણે અક્ષય કુમારનું, એની અંદર કંઈક ખોટું કરવાનું હોય હેરાફેરીમાં, ત્યારે કેમ ઓલું ગીત વાગે, ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે, એની જેવી વાત છે કે તમે અત્યારે ખવડાવો છો સવારે અને એનું રિઝલ્ટ તમને સાંજે મળી જાય છે, એનો મતલબ એમ છે કે કંઈક ને કંઈક એમાં ભૂલ પડે છે। કારણ કે પશુની અંદર કોઈ નેચરલ ખોરાક એટલે કે કુદરતી કોઈ ખોરાકની અંદર એવી કોઈ વસ્તુ જ નથી કે જેનું રિઝલ્ટ તમને બીજા ટકે કે પહેલા ટકે મળી જાય। અને આ મારો પોતાનો અનુભવ જણાવું છું। જો તમે કોઈ પણ વસ્તુ ખવડાવો છો, સવારે ખવડાવ્યા પછી તમને સાંજે એનું રિઝલ્ટ તરત દેખાય છે, રિઝલ્ટ કહેતા બીમારીની કોઈ વાતની વાત નથી, દૂધની વાત છે, તો તરત રિઝલ્ટ દેખાય છે એટલે એનો મતલબ એમ છે કે એની અંદર કોઈક એવી વસ્તુ છે કે જે એને
એટલું બધું પ્રેશર આપી દે છે કે એ દૂધ કાઢવા ઉપર મજબૂર થઈ જાય છે. અને જ્યારે પણ પશુ મજબૂરીમાં દૂધ કાઢે ત્યારે એક વસ્તુ મેં મોટામાં મોટી નોટ કરી કે એ પશુ ખાય ગમે એટલું, દૂધ ભલે વધારે કરે, પણ એ પશુ દિવસે ને દિવસે પડતું જાય છે, નબળું પડતું જાય છે. દિવસે ને દિવસે એનું અંદરનું જે હાડ છે એ ગળતું જાય છે. પછી તમે ઘણી વખત ઘણાને કહેતા જોયા છે કે ગમે એટલું ખવડાવું, આ ભેંસ હારી જ નથી થતી, ગમે એટલું ખવડાવું, આ ગાય હારી જ નથી થતી. નગર જોવો એના મોઢા આગળ જે ઢગલો પીડ્યો છે, ખાય છે જાજુ, પણ છતાં સારી થતી નથી. અને આ સારી નથી થતી શબ્દ તમે જ્યાં જ્યાં સાંભળ્યો હશે ત્યાં ક્યાંક ને ક્યાંક આ જે હું તમને અત્યારે કહું છું ખાણ, એ ખાણનો ભૂમિકા ભજવે છે. ક્યાંક ને ક્યાંક કોઈક એવો ખોરાક કોઈના કીધેલા નુસ્ખાથી વાપરીને એ વ્યક્તિ ઉપયોગ કરે છે, જેના કારણથી આ સમસ્યાઓ આવે છે. હવે વાત કરીએ કે આ જે આપણે બધી વાત કરીએ છીએ એ વાતમાં કઈ એવી વસ્તુ છે કે જે ન ખવડાવવી જોઈએ. તો એ વસ્તુની અંદર જુઓ, તમે પોપડી ખવડાવો છો તો તમને એક પાકી વસ્તુ ખબર છે કે કપાસિયાને પીલીને એમાંથી તેલ કાઢવામાં આવ્યું, તેલ કાઢ્યા પછીનું જે વસ્તુ છે એ પોપડી છે. આમ ગણો તો વેસ્ટેજ, પણ પશુ માટે એ બેસ્ટ વરદાન. કારણ કે એક વસ્તુમાંથી બે ભાગ મળ્યા. જે ભાગ તેલ છે એ આપણે ઉપયોગ કરીએ છીએ અને એની પછીનો જે ભાગ છે પોપડી એ પશુને આપીએ છીએ. એ જ રીતે ટોપરાને પીલ્યા પછી એનું તેલ આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એને વધેલી જે ટોપરાનું જે ખોળ છે એ આપણે પશુને દઈએ છીએ. કે તમે જે કંઈ પણ વસ્તુ ખવડાવો છો, તમારી આંખે તમે જુઓ છો કે આ વસ્તુ આમાંથી બનેલી છે, અને જ્યારે તમને એ ખ્યાલ હોય કે આ વસ્તુ આમાંથી બનેલી છે અને પછી તમે એને ખવડાવો છો તો તમને એ વસ્તુની ખબર રહી છે કે તમારે એને કેટલી માત્રામાં દેવી. જેમ કે આપણે અગાઉ એક વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ 2 લીટરે 1 કિલો પોપડી દે એટલે ક્યારેય પણ દૂધેથી પશુ જાય નહીં. તો એ વસ્તુ તો પાકી થઈ ગઈ કે આપણે પોપડી દઈએ છીએ તો ભાઈ 2 લીટર જે દૂધ છે એની ઉપર આપણે 1 કિલો દેવાનું છે, પછી કેટલા લીટર છે એના પ્રમાણમાં આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. પણ એ વસ્તુ તમને પાકી હોય ત્યારે કે તમે પોપડી જ ખવડાવો છો, એની સાથે તમે ટોપરાનો ખોળ નાખો છો, ખાલી 200 ગ્રામ જ નાખો, પણ એ 200 ગ્રામ એને 1 કિલોનું ગણ કરે છે. કારણ કે તમને ખબર છે કે તમે જે એડ કર્યો એ ટોપરાનો ખોળ જ છે. હવે હું તમને એક તગારાની અંદર બધી વસ્તુ મિક્સિંગ કરીને આપી દઉં છું, પલાળીને આપી દઉં છું. કેટલા દિવસની પલાળેલી છે ખબર નહીં, એની અંદર શું શું નાખેલું છે ખબર નહીં. હવે એ કોઈ વસ્તુની તમને જાણ નથી, તમારી પાસે તૈયાર છે ને હવે તમે પશુને ખવડાવો છો, તો તમે નક્કી કઈ રીતે કરશો કે એ તમે શું ખવડાવો છો? આ હું જે વાત કરું છું એ અત્યારે માર્કેટની અંદર સૌથી વધારે ચલણમાં હાલતું ખાણ, જે ભૂખરા કલરનું ખાણ આવે છે, ઘણા બધા આમ અમદાવાદ સાઈડમાં, સુરત સાઈડમાં એને બિયર ભૂસું પણ કહે છે, અને અહીંયા એનું કોઈ નામ જ નથી. અમારી બાજુની સાઈડમાં કોઈ પણ પ્રકારનું એનું નામ નથી, ફક્ત ને ફક્ત ખાણ શબ્દ વાપરવામાં આવ્યો છે. ખાણ, કે ખાણ શબ્દ વાપરીને એ વસ્તુ વેચાય છે, પશુને બે ફાર્મ ખવડાવાય છે. મેં પણ 6 મહિના ખવડાવ્યું છે. ખોટું કોઈ વસ્તુ કે ખોટી વાત કરવાની થતી નથી, કારણ કે મેં જે રિઝલ્ટ મેળવ્યું, કારણ કે ગામની અંદર ચર્ચા થાય તો એ વસ્તુનું હું અહીંયા જે કાંઈ પણ પ્રયોગ કરું એ પ્રયોગમાં મને રિઝલ્ટ શું મળ્યું એ રિઝલ્ટ મેળવી અને પછી હું તમને કહું છું, જેથી કરીને તમારે આ વાત ઉપર કે આ વસ્તુ ઉપર વિશ્વાસ કેટલો કરવો અને કઈ રીતે કરવો એ તમને ખ્યાલ આવે. હવે એ વસ્તુની અંદર શું શું વસ્તુ નાખેલી છે એનો કોઈ આઈડિયા હોય તો ખાંડનું નામ પડે ને. ફક્ત ખાંડ નામથી વેચાય છે, લોકો ખવડાવે છે. ઘણા બધા લોકોને મેં મારી જે કાંઈ પણ આપબીતી છે જણાવીને એ લોકોને માહિતગાર કર્યા કે ભાઈ જો આ વસ્તુથી આ તકલીફ આવે છે તો પહેલી તકલીફ મારે હું નોંધાણી, જે આ ભૂખરા કલરનું પલાળેલું ભૂસું આવે એની વાત કરું છું, જે ખાણ કહે છે એની. પેલું, પશુ દિવસે ને દિવસે નબળા પડવા માંડ્યા. ખોરાક એનો એ જ, અમુક તો ખોરાકમાં વધારો કર્યો છતાં પશુ નબળું પડતું જાય. તકલીફ નંબર સૌથી મોટી બે, કે મારે કોઈ પણ પશુ અત્યાર સુધીમાં એક પણ વખત રિપીટ થયું નથી. એમાં એક ભેંસ ઉપર મેં જેની માથે પ્રયોગ કર્યો હતો એ 4 વખત રિપીટ થઈ. હાલમાં કાલની તારીખમાં એ પાછી
ફરી છે, પાછી રિપીટ થઈ છે અને કાલની તારીખમાં જ આ વસ્તુ મને મગજમાં આવી અને આજમાં એનો વિડીયો બનાવીએ છીએ. એટલે કહેવાનો મતલબ મારો કે જે તમારી આંખે જુઓ એ ખવડાવો, જે આપણા પૂર્વજો આપણા ગઢિયાઓ પશુપાલન જે વર્ષોથી કરતા આવ્યા છે ને એમાં જે ખોરાક આપે છે એ ખવડાવો. લોકોની વાતોમાં આવીને કે અડધા લીટરની વધારે લાલચ કરીને તમે પશુની સાથે જે વસ્તુ આ કરો અને પછી પાછા તમે ફરિયાદ કરો કે મારું પશુ રિપીટ થાય છે, 2 વર્ષથી થોભાણું નથી, 2 વર્ષથી પ્રેગ્નન્સી રાખતું નથી, 3 વર્ષ થઈ ગયા છે ને હવે તો થોભાતું નથી, આવા પ્રશ્નો પછી કદાચ આવશે. કારણ કે જો 6 મહિના મેં એ ભેંસને ખવડાવ્યા પછી 4 મહિના એટલે કે 4 વખત એને રિપીટ થઈ, તો કહેવાનો મારો મતલબ એમ છે કે જો ખાલી 6 મહિનાની અંદર આટલું ખરાબ રિઝલ્ટ મળી શકતું હોય તો તમે વિચાર કરો કે એ પશુ તમે કદાચ ને 1 વર્ષ દોયું છે ને તમે એક ધારું આ ખાણ આપ્યું છે, તો આ વસ્તુ કઈ હદે એને તકલીફ કરશે. સાથે સાથે બીજી વસ્તુ કે આ વસ્તુ ખવડાવવા ઉપર વધારે ફોકસ દેવાનું કારણ, પોપડીનો ભાવ 1300 રૂપિયા હતો, 1400 થઈ ગયો, 1500, 1600 અને ઉનાળાના સમયમાં તો એવી પણ નોબત આવી જાય છે કે 2200 થઈ જાય છે. જ્યારે આની અંદર જે વેચવાવાળા છે અથવા તો જે લેવાવાળા છે એ એવા મગજથી લે છે કે તમે આ વસ્તુ જે ખવડાવો છો, પોપડી 2000 રૂપિયાની મણ છે, 50 કિલોની ગુણ આવે છે કે 2000 રૂપિયાની 50 કિલો પડે છે, જ્યારે આ ફક્ત ને ફક્ત તમને 300 રૂપિયામાં મણ મળે છે. તો હવે તમે વિચાર કરો કે એનું કમ્પેરિઝન તમે કરો છો ત્યારે તમને કેટલો બધો ફાયદો થાય છે. તમે 1 વર્ષનું કેલ્ક્યુલેશન તો કરો, તમને કેટલો બેનિફિટ થાય છે. એક તો દૂધમાં વધારો, બીજી બાજુ તમને ખાણમાં ફાયદો. એટલે આવી રીતના ફાયદો સમજાવીને તમે ક્યારેય પણ પોતે ફાયદો સમજીને પણ તમે ક્યારેય પણ આ વસ્તુ ખવડાવશો નહીં. ખવડાવો એના કરતાં હું એમ કહું છું કે ખાંડ નામની વસ્તુ નહીં ખવડાવો ને તો પણ તમારું પશુ એકદમ તંદુરસ્ત ને તાજું માજું રહેશે. પણ ખાણ કહીને તમે જો આ કચરો ખવડાવી રહ્યા છો, ખાણ કહીને તમે ખબર વગરની બધી મિલેલી વસ્તુ, મિલાવેલી વસ્તુ, ભેગી કરેલી વસ્તુ ખવડાવી રહ્યા છો, તો એની અંદર કઈ વસ્તુ છે, એ વસ્તુ ક્યાં નુકસાન કરશે, પશુને અંદરની સાઈડમાં કઈ કઈ ઇન્ફેક્શન લાવશે, એનું કોઈ તમને માહિતી મળશે નહીં. અને એક સમય એવો આવશે કે તબેલો તમે ગમે એટલો જમાવેલો હશે પણ ઓચિતાનો તમારે તબેલો બંધ કરવાની નોબત આવી જશે. કારણ કે તમે પાછું વળીને જોયું નથી, ફક્ત ને ફક્ત ખવડાવી ગયા છો અને દૂધ વધારે ગયા છો અને તમને એમ છે કે મારે નફો વધે છે, પણ એની સામે તમારું પશુધન છે એ હાવ ડાઉન જાય છે, હાવ નીચું જાય છે, નીચવાઈ જાય છે. અને પછી છેલ્લે જ્યારે આંખ ખુલે ત્યારે તમારા હાથની કોઈ વાત રહેતી નથી. પછી એવું પણ નથી થતું કે તમે બધા પશુને પછી એક વખત ફેરવી નાખો અને પાછા નવા પશુ લાવો. કારણ કે પશુપાલન જે વ્યક્તિ કરતો હોય ધીમે ધીમે પગથિયા ચડ્યો હોય, અને જે ધીમે ધીમે ચડ્યો હોય એને પડતા વાર નથી લાગતી પણ ચડતા બહુ વાર લાગે છે. એટલે મિત્રો, આજનો આ ટોપિક ખાસ કરીને આ ખાણ ઉપર હતો. જો તમે પણ ઉપયોગ કરતા હો તો અમુક ભેંસોમાં ટ્રાય કરીને જોજો. બાકી લાગટ તમારા તબેલાની અંદર તમે આ વસ્તુ ખવડાવશો તો ચોક્કસપણે આજ નહીં તો કાલ મને યાદ કરશો. એ વસ્તુ પાકી રાખજો અને આ વિડીયોને તમે સેવ કરી રાખજો. કારણ કે જો તમે મારો વિડીયો જોયા પછી પણ આ ખાંડનો ઉપયોગ કરતા હશો તો તમારે આ વિડીયો જોવાની જરૂર પડશે અને 100% પડશે. કારણ કે મેં જે પણ અત્યાર સુધીમાં વિડીયો બનાવ્યા છે એ તમામે તમામ અનુભવ ઉપર બનાવ્યા છે. અનુભવ વગરની ખોટી વાત કે મોટી વાત આપણે ક્યારેય કરી નથી. ચાલો મળીએ કંઈક નવા ટોપિક, નવા વિડીયો સાથે. જો તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ કરજો, જેથી કરીને એનો જવાબ અમે ચોક્કસથી આપશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયોમાં. બાય બાય.